થી પહેલો અને સીધો સવાલ એ જ છે કે શા માટે? એવું તો શું ખાસ હતું ગુપ્તકાળમાં કે તેને આટલું મોટું બિરુદ મળ્યું? ચાલો આ સવાલનો જવાબ શોધવાની શરૂઆત કરીએ. કોઈ પણ મહાન સામ્રાજ્યનો પાયો તેના શાસકો નાખે છે. એમની દૃષ્ટિ અને શક્તિ પર જ બધું ટકેલું હોય છે. તો સૌથી પહેલાં આપણે ગુપ્ત સામ્રાજ્યના એ શિલ્પકારોને મળીએ જેમણે આ સુવર્ણયુગનું નિર્માણ કર્યું. આ છે ગુપ્ત વંશની મુખ્ય ટાઈમલાઈન. ચંદ્રગુપ્ત પહેલાથી લઈને સ્કંદગુપ્ત સુધી લગભગ 125 વર્ષના ગાળામાં દરેક શાસકે પોતપોતાની ભૂમિકા ભજવી. કોઈએ સામ્રાજ્યને જોડ્યું, કોઈએ વિસ્તાર્યું, તો કોઈકે એને સ્થિરતા આપી અને રક્ષણ કર્યું. અહીં જુઓ, એક તરફ હતા ચંદ્રગુપ્ત પ્રથમ, જેમને સાચા સ્થાપક કહેવાય છે. એમણે મહારાજાધિરાજ જેવી ભવ્ય પદવી ધારણ કરીને સામ્રાજ્યનો પાયો મજબૂત કર્યો. તો બીજી તરફ એમના પુત્ર સમુદ્રગુપ્ત, જેમને ભારતના નેપોલિયન તરીકે પણ ઓળખવામાં આવે છે. એ એક જબરદસ્ત યોદ્ધા તો હતા જ, પણ સાથે સાથે એક સંવેદનશીલ કવિ અને સંગીતકાર પણ હતા. કેટલી રસપ્રદ વાત છે, નહીં? પણ ગુપ્ત યુગ, જેની માટે ખરેખર ઓળખાય છે, એ સુવર્ણકાળની ટોચ તો ચંદ્રગુપ્ત દ્વિતીયના શાસનમાં આવી. એમને આપણે વિક્રમાદિત્ય તરીકે વધુ સારી રીતે ઓળખીએ છીએ. એમના સમયમાં જ સામ્રાજ્ય સમૃદ્ધિ અને સંસ્કૃતિના શિખરે પહોંચ્યું. વિચાર તો કરો, વિક્રમાદિત્યનો દરબાર નવરત્નોથી શોભતો હતો. આ કોઈ સામાન્ય મંત્રીઓ નહોતા, પણ પોતાના ક્ષેત્રના 9 શ્રેષ્ઠ લોકો હતા. કવિઓ, વિદ્વાનો, કલાકારો અને એમાં પણ મહાકવિ કાલિદાસ જેવા રત્ન પણ હતા. આ બતાવે છે કે એ યુગમાં જ્ઞાન અને કલાનું કેટલું સન્માન હતું. ચાલો, શાસકોની વાત તો કરી, પણ કોઈ યુગને સુવર્ણ યુગ કહેવા માટે માત્ર સારા રાજાઓ પૂરતા નથી. એનો અસલી પુરાવો તો એ સમયની સિદ્ધિઓમાં હોય છે. તો હવે જોઈએ કે કલા અને વિજ્ઞાનના ક્ષેત્રમાં એ વખતે શું જાદુ થઈ રહ્યો હતો. આ સમય સંસ્કૃત સાહિત્ય માટે એક વિસ્ફોટ જેવો હતો. અને આ વિસ્ફોટના કેન્દ્રમાં હતા મહાકવિ કાલિદાસ. એમની રચનાઓ જેમ કે અભિજ્ઞાન શાકુંતલમ અને મેઘદૂત આજે સદીઓ પછી પણ એટલી જ જીવંત લાગે છે. એમના સિવાય પણ વિશાખદત્ત અને શૂદ્રક જેવા મહાન નાટ્યકારો થયા. એક તરફ સાહિત્ય હતું તો બીજી તરફ વિજ્ઞાન અને ગણિતમાં પણ ક્રાંતિ થઈ રહી હતી. અને આ ક્રાંતિના પ્રણેતા હતા આર્યભટ્ટ. એમણે દુનિયાને જણાવ્યું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, દશાંશ પદ્ધતિ આપી અને એક એવી શોધ કરી જેણે વિજ્ઞાનનો ચહેરો જ બદલી નાખ્યો. શૂન્ય, હા, 0. આજે આપણને આ એક સામાન્ય આંકડો લાગે, પણ આ એક નાનકડા ચિહ્નની શોધે ગણિત અને વિજ્ઞાન માટે અનંત સંભાવનાઓના દરવાજા ખોલી દીધા. શૂન્ય વગર આજનો કમ્પ્યુટર કે સ્પેસ ટેકનોલોજી શક્ય જ નહોતી. આ ખરેખર એક ક્રાંતિકારી ભેટ હતી. કળા અને સ્થાપત્યમાં પણ આ યુગ પાછળ નહોતો. અજંતાની ગુફાઓના એ જીવંત ભિંતચિત્રો જુઓ, કે પછી સારનાથની બુદ્ધ પ્રતિમાઓની શાંતિ અને ગહનતા અનુભવો. એટલું જ નહીં, ભારતમાં જે ભવ્ય મંદિરો આજે આપણે જોઈએ છીએ, એના નિર્માણની શરૂઆત પણ આ જ સમયમાં થઈ હતી. પણ હવે સવાલ એ થાય કે આટલી બધી પ્રગતિ, આટલી બધી સિદ્ધિઓ, આ બધું શક્ય કેવી રીતે બન્યું? આટલી સ્થિરતા ક્યાંથી આવી? તો જવાબ છે એમના સુવ્યવસ્થિત વહીવટી તંત્રમાં. ચલો, એ એન્જિન રૂમને પણ જોઈ લઈએ. ગુપ્ત સામ્રાજ્યનો વહીવટ એકદમ સ્પષ્ટ અને વ્યવસ્થિત હતો. ટોચ પર રાજા, એની નીચે પ્રાંત એટલે કે ભુક્તિ, એની નીચે જિલ્લો એટલે કે વિષય, અને છેક છેવાડે ગામ. આ વ્યવસ્થાને કારણે શાસન ખૂબ જ સરળતાથી ચાલતું હતું. અને કેન્દ્રમાં પણ જુઓ, જાણે આધુનિક કેબિનેટ હોય એવી વ્યવસ્થા હતી. સેનાના વડા મહાસેનાપતિ, વિદેશ મંત્રી જેવા સાંધિ વિગ્રાહિક, મુખ્ય ન્યાયાધીશ મહાદંડનાયક અને નાણામંત્રી જેવા ભંડારિક, દરેક કામ માટે એક ખાસ અધિકારી હતો. હવે આટલું મોટું સામ્રાજ્ય ચલાવવા પૈસા તો જોઈએ, બરાબર? તો એમની આવકનો મુખ્ય સ્ત્રોત હતો ભાગ નામનો કર. આ કર ખેડૂતની કુલ ઉપજનો માત્ર 6ઠ્ઠો ભાગ હતો. એ જમાના પ્રમાણે આ ઘણો ઓછો અને વાજબી કર ગણાતો હતો. આ ચાર્ટ જુઓ, રાજ્યની કુલ આવકનો 7% હિસ્સો ખેતીમાંથી આવતો હતો. પણ એનો અર્થ એ નથી કે તેઓ માત્ર ખેતી પર નિર્ભર હતા. વેપાર, જંગલ અને ખાણોમાંથી પણ સારી એવી આવક થતી હતી. આ એક સ્વસ્થ અને વૈવિધ્યસભર અર્થતંત્રની નિશાની છે. અને આ ગુપ્ત શાસનની સૌથી મોટી ખાસિયત હતી. એમણે બધી જ સત્તા પોતાની પાસે નહોતી રાખી. કેન્દ્રમાં મજબૂત શાસન હતું, પણ સાથે સાથે ગામડાઓ અને શહેરોને પણ પોતાના નિર્ણયો લેવાની ઘણી સ્વતંત્રતા હતી.
આ સંતુલન જ એમની સફળતાનું એક મોટું રહસ્ય હતું. તો આપણે શાસકોને જોયા, એમની સિદ્ધિઓ જોઈ અને એમનો વહીવટ પણ સમજ્યા. પણ આ બધાનો સાર શું? આજે પણ ગુપ્ત યુગને યાદ કરવાનું શું કારણ છે? ચલો એમના વારસા પર એક નજર નાખીએ. તો શરૂઆતના સવાલ પર પાછા આવીએ. ગુપ્ત યુગ, સુવર્ણયુગ કેમ હતો? કારણ કે તે આ 3 મજબૂત પાયા પર ઊભો હતો. 1. મજબૂત અને દૃષ્ટિવાળા શાસકો. 2. કલા, સાહિત્ય અને વિજ્ઞાનનો અભૂતપૂર્વ વિકાસ. અને 3. એકદમ કાર્યક્ષમ શાસન વ્યવસ્થા. જ્યારે આ ત્રણેય વસ્તુઓ ભેગી થાય ત્યારે જ સુવર્ણયુગનું નિર્માણ થાય છે. ગુપ્ત યુગની અસર એમના સમયમાં જ પૂરી ન થઈ ગઈ. એમણે કલા, વિજ્ઞાન અને શાસન માટે જે માપદંડ સ્થાપિત કર્યા એની અસર આવનારી કેટલીય સદીઓ સુધી ભારતીય ઉપખંડ પર જોવા મળી. એમનો વારસો આજે પણ આપણી સંસ્કૃતિનો એક અભિન્ન અંગ છે.